નથી થતો કેમ કે કાલે છે ને મમ્મીના હાથમાંથી 2 વાર ફોન પડ્યો ને બાકી ડિસ્પ્લે છે ને આખી ઉડી. જે રીલ્સ મેં બનાવી છે એ તો કદાચ થોડાક દિવસ પછી આવી શકે કેમ કે મારે પેન્ડિંગ કેટલી બધી રીલ પડી, પેન્ડિંગ કેટલી 10-12 જેટલી રીલ્સ પડી છે. એ નવા ફોનમાં નવી પૂછી તમારી જીમેલ આઈડી બધું ન બનાવ્યું એમાં એ બધામાં તમારે બાકી છે બધા બ્લોગ. તો બોલો યાર તમારો કેવું મસ્ત દેખાય છે એકદમ બ્લેક બ્લેક વાદળા. તો અત્યારે અમારું કુલર બગડી ગયું છે તો હવે અમે લોકો આજ ઉપર હોવાના. તો હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે ફરીથી મસ્ત એવા નવા વ્લોગની અંદર. આપણી સવાર પડી ગઈ અને આપણા કેટલાય દિવસથી વ્લોગ નતો બનાવ્યા ને તો આજે પણ વિચાર હતો કે આજ વ્લોગ નથી બનાવો કંટાળો આવતો હતો. તો મેં કીધું ના વ્લોગ આપણે બનાવી જ નાખીએ કેમ કે 8-9 દિવસનો ગેપ પડી ગયો છે. હવે કાંઈ નહીં, વ્લોગ આપણે ત્યાં ચાલુ કરી નાખ્યો છે ને ચા નાસ્તો કરવા આપણે બેસી ગયા છીએ. મારો વિચાર તેવો હતો કે હમણાં ઘડીક પછી વ્લોગ ચાલુ કરું, ચા નાસ્તો પૂરો થાય ત્યારે. પણ પાછો વિચાર બદલી ગયો. મારા મગજને એવું છે ને કંઈ ખબર નથી પડતી, ઘડીકમાં હું વિચારવા મળે એવી રીતના. તો વિચાર મેં કર્યો હતો કે આપણે ઘડી પછી બ્લોગ બનાવશું ઓલા રૂમમાં જાઉં ત્યારે, પણ પાછો વિચાર બદલી ગયો. ના અત્યારે તાત્કાલિક બ્લોગ બનાવ્યા. ચાલો ભાઈ, બ્લોગની શરૂઆત આપણે કરી નાખી છે અને આજના બ્લોગની અંદર તમે બધા કન્ટિન્યુ જે થાય તમને બધું હું બ્લોગના થ્રુ બતાવતો હોઈશ. અને છે ને હમણાં 4-5 દિવસથી મેં બ્લોગ કેમ નહોતા આવતા કેમ કે અમે 1-2 લગ્નમાં હતા, લગ્નના કામમાં મેં અટવાઈ ગયા હતા એમ કહી શકો. અને થોડા ઘણા મહેમાને ઘરે આવી ગયા હતા એટલે પછી બધા ચક્કરમાં વ્લોગ તો કાંઈ શૂટ થયા નથી કેમ કે આખો દિવસ મહેમાનમાં લગ્નમાં એમાં દોડાદોડી હોય એટલે વ્લોગ શૂટ કરવાનો ટાઈમ ન મળે. અને હવે બસ આપણે વ્લોગ સ્ટાર્ટ કરી નાખીશું. તો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. અને આપણે છે ને 3-4 દિવસથી ઇન્સ્ટાગ્રામની અંદર પણ રીલ્સ અપલોડ કરવાની શરૂ કરી નાખી છે. કોમેડી રીલ્સ આવે ને એ પહેલાં હું રીલ્સ બહુ બનાવતો પછી વેચવા બંધ કરી નાખ્યો તો પાછા બનાવવા મળ્યો રીલ્સ, કોમેડી રીલ્સ એમ. તો બસ રીલ્સ હું બનાવું છું. તમે ઇન્સ્ટાગ્રામની અંદર તમે મને ફોલો કરી નાખજો અને જો એ રીલ્સ ન જોયો તો રીલ્સ બધી જોઈ નાખજો. હું છે ને નીચે ઇન્સ્ટાગ્રામની આઈડી મેન્શન કરી દઈશ, બરાબર છે? ચાલો વ્લોગની અંદર રહેજો કન્ટિન્યુ. હું ચા નાસ્તો કરી નાખું. આ વ્લોગના ચક્કરમાં છે ને મારો ચા નાસ્તો એકદમ ઠંડો થઈ જાય, ચા તો આવ ઠંડી થઈ ગઈ. તો ચાલો ફટાફટ આપણે ચા નાસ્તો કરી નાખીએ. બેકગ્રાઉન્ડની અંદર તમને છે ને થોડો ઘણો પંખાનો અવાજ આવતો જ છે કારણ કાંઈ નથી, ખાલી પંખાનો અવાજ આવતો જ છે. અને હવે આવા દેવો પડશે કેમ કે પંખો જો હું બંધ કરીને તો આ ગરમીનો મરાઈ જાય એટલે પંખો આપણે કાંઈ બંધ કરવાનું થતો નથી. એટલે જેવું હોય થોડું ઘણું તમે ચલાવી લેજો, બરાબર? ત્યારે છે ને મેં કપડાં બદલી નાખ્યા હતા કારણ કે હું છે ને 1-2 રીલ શૂટ કરતો હતો. રીલ તો આપણી શૂટ થઈ ગઈ પણ આ જો બધું આપણું ટી શર્ટ ને જબલું ને તો આ માયક ને આમથી આ માયક છે ને એમાં થોડુંક ફોલ્ટ છે. આ માયક છે ને બગડી ગયો છે તો એમનો પડ્યો તો મેં થોડુંક રીલ્સમાં વપરાશ કરી નાખ્યો. અને આ મમ્મીનો છે ને જૂનો ફોન હતો તો એ જૂના ફોનમાં જો ચાલુ જ નથી થતો કેમ કે કાલે છે ને મમ્મીના હાથમાંથી 2 વાર ફોન પડ્યો ને બાકી ડિસ્પ્લે છે ને આખી ઉડી ગઈ. તો ફોન તો હવે કાંઈ કામનો નથી. નવી જ્યારે ડિસ્પ્લે નખાવી ત્યારનો કામનો છે. પછી જે મિત્તલનો ફોન હતો ને જૂનો એ મમ્મીએ રાખી લીધો કે મેં ફોન એમથી એમના પડ્યો હતો અને આ ફોનમાં તો ડિસ્પ્લે ઉડી ગઈ તો ચાલુ જ નથી થતો. તો ગમે ત્યારે મારે રીલ્સ બનાવી હોય ને તો મમ્મીનો આ જૂનો ફોન છે ને વાપરી લો કેમ કે આ ફોન એકદમ ડમી પીસ જેવો જો ચાલુ જ નથી થતો. ને માઇકમાં એવું છે, માઇક બિચારો ઠોઠિયો થઈ ગયો છે, આમાં કાંઈ કામનું નથી. અમે પૂથી 1-2 વાર ચાલુ કરીને જોયું હતું માઇકમાં પણ કેને ખબર કેવા ફોલ્ટ આ પીને નાખીને જોયું હતું તો હું ફોલ્ટ ખબર નહીં. તો જો મેં અત્યારે રીલ્સ બને તો ટોટલ 5 રીલ્સ બની છે. રીલ્સમાં બહુ મહેનત છે. તો જો હું ઇન્સ્ટાગ્રામની આઈડી પાછો મેં નીચે મૂકી દઉં છું. જે રીલ્સ છે ને તમને જોવા મળી જાય મારા ઇન્સ્ટાગ્રામના પેજની અંદર. તો ઇન્સ્ટાગ્રામના પેજને પણ ફોલો કરવાનું ન ભૂલતા. જે હવે આ બધા વિખું છે એ બધી હવે આપણે મૂકી દેવી અને પાછા આપણે કપડાં બદલી નાખી. શર્ટ બટો તો એ પાછું બદલી નાખી, પાછો આપણો જૂની ટી શર્ટ પહેરી લેવી અને આ માઇક જબલા અંદર ભરી દેવી અને અંદર નાખી દેવી માઇકની બધી. આમાં પડ્યો તો એ માઇકનો કંઈ ઉપયોગ થતો નહોતો. તમે જો રીલ્સ છે ને રીલ્સ બનાવો એની અંદર માઇકનો ઉપયોગ હું કરી નાખું. જે રીલ્સ મેં બનાવી છે એ તો કદાચ થોડાક દિવસ પછી આવી શકે કેમ કે મારે પેન્ડિંગ કેટલી બધી રીલ પડી, પેન્ડિંગ કેટલી 10-12 જેટલી રીલ્સ પડી છે પેન્ડિંગ. એવું પહેલાં અપલોડ કરી પછી આજે જે બનાવીને એ રીલ અપલોડ કરી. એ કદાચ 3-4 દિવસમાં એ રીલ આવી જાય.
તો તમે લોકો જોવાનું ભૂલતા નહીં ને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે છે ને અમારે ફેમિલી ડૉક્ટર છે ને એની પાસે હું જાઉં છું, કેમ કે આરતીને છે ને પાછળથી નસ છે ને એ બહુ દુખે છે, તો એ ડોકે મળતી નથી, તો હું અત્યારે દવા લેવા જાઉં છું. એ તો અત્યારે નથી, હું એકલો જાઉં છું દવા લેવા. તો ફટાફટ હવે હું દવા લઈને આવું. એને કદાચ રાતના અવળું હોવાઈ ગયું છે ને, તો નસનો દુખાવો થઈ ગયો. એને કાલનો કે પ્રમદીનો દુખાવો છે, તો આજે દુખાવો વધી ગયો. તો મમ્મીએ કીધું તું દવા લેતો હોય. એ તો અત્યારે ઘરે છે નહીં, અત્યારે કામ ઉપર ગઈ છે. તો હું શું, હું લેતા આવું દવા. તમે ડૉક્ટર છે ને તો એક ફાયદો જો, અમને દવા લેતા હોય એની પાસે અમને એકદમ ફ્રીમાં દીધી. એ કંઈ કાંઈ નહીં, પૈસા નથી જોતા, એ કે હાલે ફ્રીમાં લઈ જા. તો ફેમિલી ડૉક્ટર હોવાનો પણ એક ફાયદો હોય છે. એ કે આ ટીકડી છે ને પીવડાવી દેજે 2, એ કે એને આ રાહત થઈ જાય એમ. તો બધું વાંધો નહીં. પછી મેં કીધું કે કેટલા પૈસા દેવાના, તો એ કહે કે કાંઈ નહીં, કે ફ્રીમાં તમે દુખાવો. તો મેં 1-2 વાર કીધું કે લઈ લો પૈસા લઈ લો, પણ એને ના પાડી. આ સાઈડ મમ્મી શું બનાવે છે? વાસણ ચાલુ છે મમ્મીના. હા, સાડી અંદર બપોરની તૈયારી. હા, તો મોર બોલે છે 12 વાગે. અમારે રોજ 12 વાગે ને રાતના 7 વાગે મોર બોલે છે. રીલ્સ આપણે બધી બનાવી, બધીનો સામાન પેક કરીને મૂકી દીધો અંદર. હવે પાછો રીલ્સ બનાવશું ત્યારે હું દિવસમાં છે ને ઇન્સ્ટાગ્રામની ઉપર 3 રીલ અપલોડ કરું, સવારે, બપોરે અને સાંજે 3 ટાઈમ છે ને રીલ અપલોડ કરતો હોય. હવે થયું, કેમ કે પહેલાં હું નહોતો રીલ બનાવતો. તો પહેલાં બનાવતો, પછી વચમાં બંધ કરી નાખ્યું રીલ બનાવવાનું, પછી પાછું ત્યારે ચાલુ કર્યું. એવી રીતે આપણે મગજ પ્રમાણે જેમ મજા આવે એ કામ કરવાનું એમ. બાકી બહુ ફોર્સ મગજને નહીં દેવાનું કે આ કામ કરવાનું. મજા આવે તો કરવાનું, બાકી કાંઈ. હું ઉદાહરણ હું હમણાંનું જ કહી દઉં. મેં છે ને મેં તો એક વિડીયો બનાવ્યો 10 દિવસ વ્લોગનો ચેલેન્જ. પછી ચેલેન્જ આપણેથી પૂરો જ નથી. વચમાં કેટલા બધા ગેપ પડી ગયા, 8-9 દિવસના ગેપ પડ્યા. તો આપણે વ્લોગ એ હેરકો કન્ટિન્યુ થયો જ નહીં. ખાલી 4 થી 5 દિવસ હેરકો વ્લોગ કન્ટિન્યુ રાખ્યો છે. બાકી તો પછી સીધા 9 દિનો ગેપ પડી ગયો. તેવી રીતના મગજને આપણે બહુ ફોર્સ નથી દેતા. મજા આવે તે કામ કરવાનું. એવી રીતના છે બધું. જેમ કે અત્યારનું ઉદાહરણ મેં તમને આપી દીધું ને એમ. આપણે 10 દિવસનો ચેલેન્જ લીધો, ચેલેન્જ આપણો પૂરો થયો ને, તો મેં કીધું કાંઈ નહીં, ન થાય તો આપણે એમના હેલા કરવાનું ધીમે ધીમે. નવા ફોનમાં નવી પૂછીએ તમારે જીમેલ આઈડી બધું ન બનાવ્યું એમાં, એ બધામાં તમારે બાકી છે. તો બધા બ્લોગની અંદર લાઈક કરવાનું બાકી છે. હા, તું નેવડો હોતે કરજે. હવે આમ અંગૂઠા દબાઈ દેજો. હા, ચાલો તમે દબાઈ નાખો. એક આ બહુ તેમ આમ દબાઈ દેજો. હા, તો પેટી પાવા ભાઈ મૂકી આવો નીચે. હા, એ ચાલો મમ્મીએ ખાલી. ચલો હવે પેટી આપણે નીચે મૂકવા જવાની છે, કેમ કે પપ્પાને આમાં કાંઈક સામાન પૂરવો છે એટલે. પેટી આખી ખાલી કરી નાખી, પહેલાં ઉપરથી ઉતારી, પછી આખી ખાલી કરી નાખી ને મૂકી દેવાની. પપ્પા આ પેટી ક્યાં મૂકવો? અમારા જે નીચેનું ઘર છે ને એમાં બેસ્ટમાં બેસ્ટ મને જગ્યા લાગે ને તો હિંચકા ઉપર છે. કેમ કે ગમે ત્યાં હું નીચે આવું તો સીધું હિંચકા પર બેસી જાઉં. અમે સેટી બધું ખાલી હોય તો ત્યાં ન બેવું, સીધા હિંચકા પર બેસી જાઉં. કેમ કે હિંચકામાં મને એટલી મજા આવે ને. અને નીચેના ઘરમાં બેસ્ટમાં બેસ્ટ જગ્યા આવે ને તો હિંચકામાં બહુ મજા આવે હિંચકા ખાવાની. દુકાને હોય તો હિંચકા ખાતા કરું. તો ભૂલો આટો મારવા આટો મારવા બોલું છે ને બહુ આગેથી આવ્યો છે, 12 ગામથી. એટલે અમારા ઘરે આટો મારવા આવ્યો અને હિંચકા ખાવા આવ્યો સ્પેશિયલ. હે આજ બોલો, આ અમારો ભૂલો અમારો સબસ્ક્રાઈબર છે. ચેનલ સબસ્ક્રાઈબ કરીશ. તો ભાઈ બોલો 2-3 વાર સબસ્ક્રાઈબ કરી. એક ચેનલ અલગ અલગ. તમે તો તમારા શોર્ટમાં વિડીયો લઈ દેજો અને લાઈકની ઉપર લાઈક એ કે તમે કે છે ને વિડીયો બનાવતો હું લાઈકની ઉપર લાઈક કરતો જાવ એમ ને. સબસ્ક્રાઇબ તો સબસ્ક્રાઈબર મને મળવા આવ્યો. ખોટો બોલો કાંઈ સબસ્ક્રાઈબર નથી. બોલો ખોટો છે. તમારા વિડીયો આવતા જ નથી કેમ જો? હું વિડીયો પણ મૂકતો જ નથી, ક્યાંથી આવે? વિડીયો નથી આવતા? પહેલા વિડીયો
પેલાવાળા વિડીયો મૂકતો નથી ક્યાંથી આવે તમે જોઈ જો સબસ્ક્રાઇબ થઈ ગયેલું હે છે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી છે ને બસ તું મારા વિડીયો આ વિડીયોમાં તું આવી તો તું જોજો હા શું કરવાનું લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો શેર તમને મારી પાછળ વાતાવરણ દેખાતું જ છે કે કેવું છે જો એકદમ કાળા કાળા વાદળ આ સાઈડ બધે થઈ ગયા છે આ બધે હજી થોડા ઘણા સફેદ જેવા વાદળ છે અહીંયા થોડાક સફેદ ઉઘાડ જેવું છે પાયા જો એકદમ કાળા વાદળથી બધું ઢકાઈ ગયું છે તો હવે વરસાદની સિઝન થોડી થોડી હવે નજીક આવતી જાય છે ચોમાસું નારું ગરમીથી છુટકારો તો મળે વરસાદ આવે તો બાકી વાતાવરણ એક નંબર થઈ ગયું છે અને ધીમો ધીમો પવન આવે છે એટલે વધારે મસ્ત જો કેવું લાગે છે એકદમ છે ને આ સાઈડ વધારે વાદળા કાળા છે આ સાઈડ બધું ઓછા એટલે સિઝન ધીમે ધીમે ચાલુ થઈ ને એ ધીમે ધીમે વાદળ કાળા થવા નીચે છે ને બહુ ગરમી થવા મળી કેમ કે રાત થાય ને તો નીચે એટલો બફારો થાય તો કંઈ રહેવાય નહીં તો તેનું ઘડીક ધાબો પર બેવાવી એવું છું અને અહીં તમને જો ખાટલાને બધું દેખાતું એ દેખાય હા હવે દેખાણું છું તો અમે છે ને બધા ધાબા ઉપર હોઈશ એટલે હું તો નથી હોતો હું આરતી મિત્તલ અમે નીચે હોઈ એ પપ્પા પૂથી અને મમ્મી ત્રણેય છે ને આ ઉપર હોય છે તો એમને જો ગોદડાને બધું પડ્યું છે એ વાતાવરણ જોયું એક નંબર નીચે તો મને ગરમી થવા મળી મેં ઘડીક હવે ધાબા ઉપર જ જાઓ અને આ સાઈડ ઓછા વાદળ કાળા આ સાઈડ બહુ છે જો કેવું મસ્ત દેખાય છે એકદમ બ્લેક વાદળા અને બાજુમાં છે ને આરતી પણ ચાલુ જો તમને બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હોય છે આરતીનો હા એ પવન આમ તો પડી ગયો એ બફારા જેવું થવા મળ્યું કેમ એક ઝાડવાનો એક પાન નથી હલતો આ બિચારા જો આ ઝાડવા અમારા જો આ સાઈડ એક પાન નથી હલતો જો હલે છે હવે હજી એકવાર વરસાદ પડશે ને તો થોડો ઘણો બફારો થાય પણ 4-5 વાર વરસાદ સરખો પડી જાય ને ત્યારે એકદમ ઠંડુ ઠંડુ એવું મસ્ત વાતાવરણ થઈ જાય ચાલો ઘડીક હવે આપણે ઉપર બેસી લેવી અહીંયા ત્યાં સુધી લોબા કન્ટિન્યુ તો અત્યારે અમારું કુલર બગડી ગયું છે તો હવે અમે લોકો આજ ઉપર હોવાના હું મિત્તલ હા નકર અમે નીચે જ હોતા હોય હા આજે અમારે હોવાનો વારો છે નકર અમે નીચે જ હોતા હોય કુલર ચાલુ હોય તો પણ અમારું કુલર બગડી ગયું આજે એક રીલ્સ મેં બનાવી મેં કહું કેવી કોમેડી થઈ ખબર મેં છે ને ફોન સ્ટેન્ડમાં રાખીને રીલ્સ બનાવતો હતો તો અચાનક પાછળથી મિત્તલ આવી ગઈ તો મસ્ત રીલ્સ બની ગઈ તે તમે ઇન્સ્ટાગ્રામની અંદર જોઈ લેજો અને મમ્મી અહીંયા આરામ કરે છે કેમ કે મમ્મી થાકી ગયા ગરમીથી અને રાંધીને થાકી જાય મરસું દળાવા ગયા બપોરે રાંધ્યું અત્યારે રાંધ્યું પાછા વાસણ કર્યા બપોરે વાસણ કર્યા અત્યારે વાસણ કર્યા પછી હવાર દુકાને બેઠી થાકી ન જાવ એટલે એમાં થાકી ગયા અને એમાં પાછું અત્યારે ગરમી છે એટલે ગરમીનું કંટાળી ગયા બધા થાકી ગયા અને કંટાળી ગયા અને થાકી ગયા અને આજે જો મેં ફોન નથી પકડ્યો રીલ્સ બનાવતો હતો ને તો હાથમાં ગિમ્બલ મેં પકડી લીધું આ મિત્તલ હાટું મમ્મીએ લીધા કપડા આરતી મિત્તલ હાટું એમ કહે છે આ તો વિડીયો બટ કરા પછી શરમ આવે થોડી બસ હવે રાત પડી ગઈ છે અને ગરમી છે બહુ જ નીચેના ઘરમાં અને ઉપરના ઘરમાં બહુ ગરમી થઈ છે તો બધા વિચાર કર્યો છે ઉપર ધાબા ઉપર હોવાનો તો આજે બધાની પથારી છે ને ધાબા ઉપર કરી છે અને આજે ગરમી એટલી બધી છે ને તે નીચે રહેવાતું નથી એટલો ઉકળાટ મારે છે તો બસ હવે આપણે નાઈ નાખીશું અને નાઈન પછી સૂઈ જાઉં તો હવે આપણે આજનો બ્લોગ ત્યાં સુધી રાખીએ જો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય